હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે યુનિટ નંબર 2 અનફોરગેટેબલ વોલ્ટ ડેઝની આપણે કન્ટિન્યુ છે અત્યારે હાલ જ. અને આપણે આ યુનિટની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે વોલ્ટ ડિઝની કોઈ પણ ક્રિએશન કરે, કોઈ પણ કાર્ટૂન બનાવે તો ત્યાર પછી તે તેના સહકર્મચારીઓનું, સાથીઓનું, એમની પાસેથી રિવ્યૂ લેતો હતો. એ રિવ્યૂ પોઝિટિવ પણ હોય, નેગેટિવ પણ હોય, પણ નેગેટિવ રિવ્યૂને ક્યારેક એક્સેપ્ટ કરતો નહોતો. એવો એ વ્યક્તિ જિદ્દીલા હતા, સ્ટબોર્ન હતા. એટલે અહીંયા એનું જિદ્દીલાપણું પણ અહીંયા આપણને દેખાય છે. આગળ આપણે યુનિટને કન્ટિન્યુ કરીશું બેટા. ચલો ધ્યાન આપીશું. ઓકે, ચલો ધ્યાન આપીશું બેટા. વોલ્ટ ડિઝની છે ફક્ત પોતાની બાબતમાં નહીં, બીજી પણ કાર્ટૂનમાં કે કાર્ટૂન સિરીઝ બનાવવામાં એટલું જ નહીં, પણ બીજી પણ ઘણી બાબતમાં પોતાની જાતને ઇન્વોલ્વ કરતા હતા. એ વાત આ પેરાગ્રાફની અંદર આપણને જોવા મળશે. અને પોતે કેટલા ગરીબો પ્રત્યે કેટલા સેન્સિટિવ હતા એ પણ બાબત આ પેરાગ્રાફની અંદર આપણને જાણવા મળશે. ચલો બેટા ધ્યાન આપીશું. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાની જાતને બધી બાબતોમાં અંદર સામેલ કરતા હતા, દરેક બાબતમાં પોતાને સામેલ કરતા હતા. એવો એક અહીંયા પ્રસંગ વર્ણવેલો છે બેટા, ધ્યાન આપીશું. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, એક વખતે મિકી માઉસ ક્લબ ના ટીવી શોના એક કોન્ફરન્સ દરમિયાન ધ સ્ટોરી મેન, જે વાર્તાકાર હતો તે, પોઇન્ટર ઇન હેન્ડ, તેના હાથમાં એક લાકડી હતી, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. તેના હાથમાં જે લાકડી હતી તેના દ્વારા તે સંક્ષેપમાં હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, બાઇસિકલ કેવી રીતે ચલાવવી, આ જે ટાઇટલ જે છે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, તેનું સંક્ષેપમાં પોતે એક વર્ણન કરી રહ્યો હતો. જ્યારે વાર્તાકાર શરૂ કરે છે ત્યારે જોજો, નાઉ, હવે પેલો વાર્તાકાર પોતાની વાત શરૂ કરે છે અને કહે છે, નાઉ when you get on your bicycle, he began. હવે ધ્યાન આપી દઈશું, એ પોતાની વાર્તા શરૂ કરતી છે. તે સમય દરમિયાન કેટલાક બાળકોને ઉદ્દેશીને પેલો વાર્તાકાર કહે છે, વાર્તાકાર બાળકોને ઉદ્દેશીને કહે છે કે નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાઓ છો, એમ શરૂ કરે છે, બોલે છે. કોણ? પેલો વાર્તાકાર. કોને ઉદ્દેશીને? પેલા બાળકોને ઉદ્દેશીને, કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાઓ છો ત્યારે. પેલો વ્યક્તિ બોલે છે ત્યારે ધ્યાન રાખજો, વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે તે વાર્તાકારને ત્યાં અટકાવી દીધો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, અટકાવી દીધો, અને તેને કહ્યું, ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, કે ભાઈ તું એમ કે છે ને કે તમારી સાયકલ પર સવાર થાવ, તેના બદલે તું એમ કહે ફક્ત કે સાયકલ પર સવાર થાવ. બહુ વિચારવા જેવું વાક્ય છે, ધ્યાન આપજો. અહીંયા પેલો વાર્તાકાર છે તેના જે બાળકો છે તેને ઉદ્દેશીને કહે છે, કે બાળકોને ઉદ્દેશીને કહે છે કે તમે તમારી સાયકલ પર સવાર થાઓ. ત્યારે વોલ્ટ અહીંયા વ્યક્તિને રોકે છે અને કહે છે કે ભાઈ ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, કે ભાઈ તું તમારી સાયકલ શબ્દ જે બોલે છે તેના કરતા તું સાયકલ શબ્દ બોલ, ફક્ત સાયકલ શબ્દ બોલ, તમારી સાયકલ એવું ન બોલીશ. કેમ આવું કે છે? ધ્યાન આપીશું. હી સેડ. પછી એનું ક્લેરિફિકેશન કરતા વોલ્ટ ડિઝની કહે છે, બહુ સરસ કહે છે બેટા, રિમેમ્બર એવરી કિડ isn't fortunate enough to have a bicycle of his own. બહુ સરસ સેન્ટેન્સ, ધ્યાન આપજો. રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ isn't fortunate enough, કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું
to have a bicycle of his own, કે તેને પોતાની સાયકલ હોય, પોતાની સાયકલ હોય અને તેના પર સવાર થાય. એવા બધા બાળકો નસીબદાર હોતા નથી. માટે સાયકલ બાળકોની છે ને, સાયકલ તમારી છે, તો ફક્ત સાયકલ પર સવાર થાવ આવું વાક્ય બોલો. તમારી સાયકલ પર સવાર થાવ આવું વાક્ય બોલશો નહીં. કેમ કે આ દુનિયામાં એટલા બધા બાળકો એટલા નસીબદાર નથી હોતા કે તેમને પોતાની સાયકલ હોય. બહુ સરસ અહીંયા એક રજૂઆત કરી છે તેમણે કે જે આર્થિક રીતે પીસાતા લોકો, જેમના બાળકો છે, જે પોતાની જરૂરી ફેસિલિટી નથી ભોગવી શકતા, એવા બાળકોને ઉદ્દેશ્યને એક સરસ સેન્ટેન્સ એમણે બોલેલું છે. બહુ સરસ છે. ચલો હવે બેટા આગળ જઈશું આપણે. The story of Disneyland, perhaps better than anything else. ડિઝનીલેન્ડની જે વાર્તા હતી તે કદાચ બીજા બધા કરતા કંઈક અલગ જ હતી. બહુ જ સરસ. ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન, કે જેમાં વોલ્ટની દ્રષ્ટિ દેખાય છે, એન્ડ ઇઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન, અને તેમનો જિદ્દીનો સ્વભાવ બતાવે છે. ટુ રિયલાઇઝ એન આઈડિયા હે બિલીવ્ડ ઇન, જે બતાવે છે કે પોતે જે વિચારોમાં માનતા હતા તે રીતે પોતે એટલા જિદ્દીલા હતા અને તે પોતાની દ્રષ્ટિ આ ડિઝનીલેન્ડમાં પોતે રજૂઆત કરે છે, બતાવે છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. For years, વર્ષોથી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ, નર્સ એટલે પોષવું, પોતાની જાતને તૈયાર કરવી. ધ ડ્રીમ, a new kind of amusement park, કે વોલ્ટ છે હંમેશા તેના જીવનની અંદર ફોર યર્સ, વર્ષોથી તેના જીવનનું એક સ્વપ્ન હતું કે એમને એક અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની એની ખૂબ જ ઈચ્છા હતી, મનોરંજન પાર્ક બનાવવાની. It would be a potpourri of all the idea conjured up by his fertile imagination. એ ખરેખર તેમના ફળદ્રુપ વિચારોનો એક મીન્સ કે શું, એક વિચારોનો એક સંપો મેળો, યાની કે બધા વિચારોનો એક એકઠાપણું બતાવે છે. વિચારોને બધા ભેગા કરી અને તેમના વિચારોને તેને સાર્થક કરવા માટેનો તેમના વર્ષોનો એક સ્વપ્ન હતું કે તેમને એક અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો હતો. તેમને કલ્પના શક્તિનો એક મીન્સ કે બધા વિચારોને ભેગા કરીને એક તેમના જીવનનું સ્વપ્ન હતું કે મારે અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો છે. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. But the idea of sinking millions of dollars into an amusement park, પણ આ અમ્યુઝમેન્ટ પાર્કની અંદર, મનોરંજન પાર્કમાં તેમણે લાખો રૂપિયા તેની અંદર જે ડૂબાડી દીધા, મીન્સ કે એમાં ખર્ચી નાખ્યા, તેમનો આ વિચાર છે તેને ઇવન વોલ્ટ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રીપોસ્ટરસ, આ ખરેખર થોડુંક મૂર્ખામી ભર્યું લોકોને લાગતું હતું. that he wouldn't mention it to anyone, પણ તે પોતે ક્યારે તે પોતાની આ જે બાબતને કોઈની આગળ રજૂ કરતા નહોતા. લાખો રૂપિયા તેમણે આ અમ્યુઝમેન્ટ પાર્કની અંદર ખર્ચી નાખ્યા હતા. એમણે he just quietly began planning, તે ફક્ત શાંતિથી તેમનું જે પ્લાનિંગ હતું તે કરી જતા હતા. એમના જીવનનું એક સ્વપ્ન હતું કે મારે એક અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું છે, અને તે હતો ડિઝનીલેન્ડ. લોકોને એવું લાગતું હતું કે ખરેખર આ મૂર્ખામી ભર્યો વિચાર છે, લાખો કરોડો રૂપિયા તેમણે એની અંદર ખર્ચી નાખ્યા છે. વોલ્ટ ક્યારેય કોઈને આ વાત કરતા નહોતા. એઝ યુઝ્યુઅલ, હંમેશની જેમ, though he infused all of us with his own enthusiasm, when he finally told us about the project, જ્યારે તેમણે તેમના આ પ્રોજેક્ટની અંતે અમને વાત કરી ત્યારે હંમેશની જેમ, તો he infused all of us, તે અમને બધાને તેમાં ભાગીદાર બનાવતા, સામેલ કરતા,
with his own enthusiasm, પોતાના ઉત્સાહથી, enthusiasm, પોતાના ઉત્સાહપૂર્વક તે અમને બધાને, હવે ડિઝની કહે છે અમને બધાને તેમાં સામેલ કરતા હતા. Someone asked him, કોઈ એક વ્યક્તિ તેમને કહ્યું, Walt, how should the Disneyland look? આમ ડિઝનીલેન્ડ ખરેખર કેવું દેખાવું જોઈએ? એક વ્યક્તિ કોઈએ પૂછ્યું. Quickly came the reply. તરત જ તેમણે રિપ્લાય આપી દીધો, જવાબ આપી દીધો. It should look like nothing else on this earth. તરત જ તેમણે જવાબ આપ્યો કે ખરેખર તે એવું દેખાવું જોઈએ કે આ પૃથ્વી પર તેના જેવું બીજું કોઈ જ કાંઈ જ ન હોય. એક અલગ હોય, યુનિક હોય, વિશિષ્ટ હોય, એવી તેમની ખૂબ જ ઈચ્છા હતી. તેમણે તરત જવાબ આપ્યો, It should look like and nothing else on this earth. તે ખરેખર એવું દેખાવું જોઈએ કે આ વિશ્વમાં, આ પૃથ્વી પર આવું બીજું કંઈ હોય નહીં. Predictably, we had trouble raising money. એક અનુમાન રીતે કરીએ તો, ભવિષ્યની વાત કરીએ તો અમને ખરેખર આનાથી પૈસા ઉભા કરવામાં ઘણી બધી મુશ્કેલી પડી હતી. But Disneyland did open in July 1955. પરંતુ જુલાઈ 1955 ના રોજ ડિઝનીલેન્ડ શરૂ થઈ ગયું હતું. અહીંયા વોલ્ટ ડિઝનીને પોતાનું ડ્રીમ અહીંયા પૂરું થયું હતું. ડ્રીમ પ્રોજેક્ટ હતો એનો કે મારે એક અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો છે. પાર્ક અહીંયા તેમણે તૈયાર કરી દીધો હતો. ખરેખર ઘણી મુશ્કેલી પડી હતી, તેમ છતાં તેમાં ઘણી સફળતા તેમને મળી હતી. Since that first day, તે દિવસથી millions of people have flocked to see the unique creation of Walt imagination. પ્રથમ દિવસથી જ લાખો લોકો have flocked, flock એટલે ટોળું, to see the unique creation of Walt imagination. વોલ્ટની આ કલ્પના શક્તિને જોવા માટે તે જ દિવસથી લાખો લોકોના ટોળે ટોળા આ યુનિક ક્રિએશન, એક અજોડ સર્જન શક્તિને જોવા માટે લોકો ઉમટી પડ્યા. Like a kid with a new boy, જાણે કે ન્યૂ ટોય, like a kid with a new toy, જાણે કે નાના બાળકને એક નવું રમકડું આપી દીધું હોય. વિશ્વને તેમણે એક રમકડું આપ્યું હતું. The biggest, saddest toy in the world. એવું તેમણે સમગ્ર વિશ્વને સૌથી મોટું અને ચમકતું મીન્સ કે રમકડું તેમણે આપ્યું હતું. What is to wander through the park? વોલ્ટ પાછા બેસી રહેતા નહોતા. એમ્યુઝમેન્ટ પાર્કની અંદર આમ તેમ ફરતા હતા પાછા. વન્ડર એટલે ફરવું. Through the park, staring as happily as any tourist. એક પ્રવાસી જાણે કે ફરવા માટે નીકળ્યો હોય એવી રીતે એ પોતે પણ એક પ્રવાસી બનીને આમ તેમ આટા મારતા હતા અને તેનો આનંદથી એને જોયા કરતા હતા. અને ટૂંકમાં હજી પણ કંઈક ઉમેરવા જેવું છે તે જોયા કરતા હતા. કહેવાનો મિનિંગ એ છે એમને હંમેશા ટેવાથી કંઈક નવું કરવાની. તો અહીંયા આનંદથી પોતે પાર્કની અંદર વન્ડર યાની કે ફર્યા કરતા હતા. તો બેટા અહીંયા જોયું આપણે કે વોલ્ટ ડિઝનીને પોતાના જીવનનું એક સપનું હતું, એક ડિઝનીલેન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું. અને તેમણે તે જુલાઈ 1955 ના રોજ તેમણે શરૂ કરી દીધું. એ ખરેખર તેમના જીવનનું સપનું હતું અને સાકાર કર્યું.